નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું સોનલ. વલસાડના ભીલાડમાં બેફામ સ્પીડમાં આવતી કારે બાળકને અડફેટે લીધું છે. બાળક ઓટલા ઉપર બેઠું હતું ત્યારે કાર જીવલેણ સ્પીડે ધસી આવી. ભીલાડના નરોલી ફાટક પાસેની આ દુર્ઘટના છે. અકસ્માત બાદ કાર પલટી ખાઈ ગઈ. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. કાર પલટી જતા કારમાં સવાર 4 લોકોને ઇજા પહોંચી છે. અકસ્માત કરનાર નશામાં હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ભીલાડ પોલીસે તપાસ શરૂ કરી છે. સંવાદદાતા માનવ ફોન લાઈન પર જોડાયેલા છે. માનવ, વલસાડના ભીલાડમાં બેફામ સ્પીડમાં આવતી કારે બાળકને અડફેટે લીધું છે, વધુ વિગતો? આપણે જણાવવાનું કે આ ઘટના છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ગામ નજીકની ઘટના છે ને જે નરોલી ફાટક નજીક જે એક ઘરની બહાર એક બાળક રમી રહ્યું હતું ત્યારે બેફામ દોડતી કારે આજે અકસ્માત સર્જ્યો હતો અને જે ઓટલા પર બાળક રમી રહ્યું હતું તેને સાથે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. ગંભીર રીતે જે બાળક ઘવાયેલું હતું તેને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૂકવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં તેનું મૃત્યુ થયેલું છે. ઘટનાના સીસીટીવીના આધારે ભીલાડ પોલીસે તપાસ કરી છે. પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે જે આ કાર ચાલક છે એ નશામાં હતો અને સાથે સાથે જે આ કારમાં અન્ય જે 4 લોકો હતા તેઓ પણ ઘાયલ થયા છે. તેઓને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જી આભાર તમામ વિગતો.